હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીમાં મેથ્સનું યુનિટ 12 આપેલું છે, સ્માર્ટ ચાર્ટ્સ. તેનું સોલ્યુશન જોવાનું છે. સૌથી પહેલાં શાળામાં મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવવાની છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. લીમડો જે છે તેની સંખ્યા છે 2. આપણે જે રીતે આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ છીએ 1 અને 2, તમે આ રીતે પણ દર્શાવી શકો છો. વડલો તો કે 1, સરગવો 1, બદામનું વૃક્ષ 1, 2, ચંપો 1, 2, 3. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1 થી 100 સુધીના સંખ્યા જૂથમાં આવતી વિભાજ્ય સંખ્યાઓના આધારે આવૃત્તિ ચિહ્ન બનાવીને કોષ્ટક પૂર્ણ કરવાના છે. સંખ્યા જૂથ તેમની વચ્ચે આવતી સંખ્યાને આધારે આવૃત્તિ ચિહ્ન જે છે એ કરવાના રહેશે. પહેલું છે 5, તો આપણે આવૃત્તિ ચિહ્ન બનાવીએ છીએ 1, 2, 3, 4 અને 5. ત્યાર પછી છે 6, ત્યાર પછી છે 8, ત્યાર પછી છે 8, ત્યાર પછી છે 7, 8, 8, 7. સૌથી છેલ્લે છે 8, 9 અને તેનો ગ્રેન્ડ ટોટલ થાય છે 74. ત્યાર પછીનો પેજ નંબર 17 જોઈ લઈએ. અહીં પ્રશ્ન 2માં સંખ્યા આપેલી છે અને તમારે જે છે તેના ઉપરથી આવૃત્તિ ચિહ્ન દોરવાના રહેશે. 5, 5 અને 4 એટલે કે 14, 5 અને 3, 8, 5, 5 અને 1 એટલે 11. ત્યાર પછી છે 20, ત્યાર પછી છે 22, ત્યાર પછી છે 35, ત્યાર પછી દોરવાના છે 10. સૌથી છેલ્લે છે 7, 8 અને 4 અને ટોટલ આવે છે 139. ત્યાર પછી અપ્સરાએ સૌથી ઓછા વાહનો ક્યાં જોયા? તો અપ્સરાએ સૌથી ઓછા કયા વાહન જોયા હતા? તો કે ઊંટ ગાડી જોઈ હતી. ટ્રક અને બસની સંખ્યા મળી કુલ કેટલા વાહનો થાય? તો કે 25 થાય. અપ્સરાએ કુલ કેટલા વાહન જોયા? 139. અપ્સરાએ સૌથી વધુ કયા વાહનો જોયા? તો કે બાઇક. ટ્રેક્ટર કરતાં રિક્ષાની સંખ્યા કેટલી વધારે છે? તો કે 12. કયા બે વાહનોની સંખ્યા સરખી છે? તો કે ટ્રેક્ટર અને ઘોડાગાડીની સંખ્યા સરખી છે. બંને વાહનોનો તફાવત લેવાનો છે. સૌથી વધુ વાહન અને એમાંથી સૌથી ઓછા વાહનો બાદ કરવાના છે, જેનો જવાબ આવે છે 31. ત્યાર પછી પ્રશ્ન 3 આપેલો છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં મેળવેલ માર્ક્સ આપેલા છે, જેના આધારે તમારે ક્વેશ્ચન આન્સર જે છે તે સોલ્વ કરવાના રહેશે. સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો કે રાજેશે. સપના અને રોહિતના ગુણનો તફાવત કેટલો થાય છે? તો કે સપના અને રોહિતના ગુણનો તફાવત 29 થાય છે. રોહિત કરતાં વધારે ગુણ કોણે મેળવ્યા છે? તો કે તપને રોહિત કરતાં વધારે ગુણ મેળવ્યા છે. રાજેશ કરતાં વધારે અને નિતેશ કરતાં ઓછા ગુણ કોણે મેળવ્યા છે? તો કે હેતલ અને સપનાએ. ત્યાર પછી છે, તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા. નરેશ નહીં આવે, નરેશ નામની કોઈ વિદ્યાર્થી જ નથી, નિતેશ વિદ્યાર્થી છે, એટલે કે નિતેશ કયા ક્રમ પર આવે છે? તો કે નિતેશ જે છે તે ચોથા ક્રમ પર આવશે. ત્યાર પછી તમારે અહીં આપેલી માહિતી છે એના આધારે લંબારેખ દોરવાનું છે. રમતનું નામ આપેલું છે ક્રિકેટ, વોલીબોલ, ચેસ, કબડ્ડી અને હોકી. અને ખેલાડીની સંખ્યા છે 11, 6, 2, 7 અને 11. આપણે આવી રીતે લંબાલેખ દોરવાનો રહેશે. ખેલાડીની સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. અને નીચે રમતના નામ આપેલા છે. ક્રિકેટ છે તો તે 11, ત્યાર પછી વોલીબોલ 6, ચેસ 2, કબડ્ડી 7 અને હોકી પણ 11. તમારી શાળાના વિદ્યાર્થીઓ જે હોય ધોરણ 5ના, તેની ગત માસની હાજરીના દિવસોના આધારે લંબાલેખ દોરવાનો છે. સૌથી પહેલાં મેં 5 વિદ્યાર્થીના નામ લખેલા છે: અંશ, ધાર્મિક, જોન્સી, દીપાલી અને રીશા. અને તેના હાજર દિવસો 20, 21, 18 અને 19 એ દિવસ લખેલા છે. કારણ કે તમારે જે છે અત્યારે ફેબ્રુઆરી માસ ચાલતો હોય તો તમારે ગત માસની હાજરી જાન્યુઆરીની હાજરી લેવાની રહેશે. તમે માર્ચમાં બનાવતા હોય તો તમારે ફેબ્રુઆરીની હાજરી લેવાની રહેશે. બરાબર છે? નીચે જે છે એ 5 વિદ્યાર્થીઓના નામ છે અને બાજુમાં હાજરીના દિવસો છે.
આ જે છે તે હાજરીના દિવસો છે. 25 સુધી મેં લખેલા છે. અંશ છે એ 20 દિવસ હાજર છે, ધાર્મિક 20 દિવસ હાજર છે, જોનસી 21 દિવસ હાજર છે, દીપાલી 18 દિવસ હાજર છે અને રીશા 19 દિવસ હાજર છે. તમને ભાવતી મીઠાઈની માહિતી આપેલી છે, તમારે પાઈ ચાર્ટથી બનાવવાની છે. તો અહીંયા જે છે એ આપણે પરિકરની મદદથી વર્તુળ દોરવાનું રહેશે. ટોટલ સંખ્યા 60 છે, બરાબર, જેનો અડધો ભાગ 30 ગુલાબજાંબુ છે, એટલે અડધા ભાગમાં 30 ગુલાબજાંબુ, એટલે આ બંને 15 થાય. 15 ભાગ જલેબી અને 15 ભાગની અંદર પેંડા અને બરફી. તમે જોઈને મિત્રો દોરી શકો છો. ધોરણ 4ના વિદ્યાર્થીઓને આપેલી માહિતી પ્રમાણે જે છે એ પાઈ ચાર્ટ બનાવવાનું છે. કલરનું નામ આપેલું છે અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે મિત્રો. ટોટલ જે છે એ 40 થાય છે કુલ, એટલે અડધો ભાગ સફેદ કલર 20 છે, તો આપણે અડધો ભાગ જે છે એ સફેદને બતાવશું 20, અને આ બંનેનો અડધો ભાગ એ 20 થાય ને મિત્રો, એટલે આ 10 ભાગ પીળાને મળશે અને આ 10માંથી 5-5નો ભાગ લીલો અને લાલને મળશે. આના આધારે ક્વેશ્ચન આન્સર આપેલા છે. કુલ વિદ્યાર્થીઓમાંથી અડધા ભાગના વિદ્યાર્થીને કયો કલર ગમે છે, તો કે સફેદ કલર ગમે છે. કુલ વિદ્યાર્થીમાંથી ચોથા ભાગનો કલર કોને ગમે છે, તો કયો કલર ગમે છે, તો કે પીળો કલર, તે 10 છે એટલા માટે. કયા બે કલર સરખા વિદ્યાર્થીઓના સરખા ભાગમાં પસંદ કરે છે, તો કે લાલ અને લીલો. ત્યાર પછી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે જે તમારે જાતે કરવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.